हेलो फ्रेंड्स, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એકદમ નવા મસાલા સાથે અને એકદમ નવી રીતે પનીરના ઢોસા લઈને આવી ગયા છીએ। એકદમ ક્રિસ્પી અને કરારા બને છે। એકદમ નવી સ્ટાઇલમાં આપણે બનાવશું, ખૂબ જ સરસ બને છે। તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ। સામગ્રી આપણે લસણની ચટણી, પનીર, લીલા ધાણા, ટમેટા, ડુંગળી, नारियल चटनी, खीरू अने बाफेला बटेका आटली वस्तु आपणे लीधी छे। अहींया आपणे खीरू बनावशुं। खीरू कई रीते बनाववानुं ए तमने जणावी दऊं। अड़दनी दाळ पलाળી छे अने चोखा पलाळ्या छे। चोखा आपणे तीजा भागे लेवाना होय छे। अड़दनी दाळ आ 2 कप चोखा लीधा हता अने अर्धा कपथी नीचे अड़दनी दाळ आपणे लीधी हती अने 2 वस्तु मैं रात्रे ज पलाळवा राखी दीधी हती। हवे आपणे पाणी नितारीने अड़दनी दाळ एड करी देशुं। अड़दनी दाळ आपणे मापे ज राखवानी छे, तीजा भागनी ज एड करवानी होय छे। हवे आपणे चोखा पण एड करी लेशुं। चोखानुं पाणी पण आपणे काढीने ज एड करवाना छे। जरूर पड़शे त्यारे आपणे थोड़ुं पाणी एड करी लेशुं। हवे 2 થી 3 चमची जेटलुं पाणी एड करी लेशुं अने हवे आपणे पीसी लेशुं। तो तमे जोई शको छो कि एकदम सरस एवुं खीरू आ बनीने तैयार थयुं छे। एकदम दाणेदार अने मस्त एवुं बनीने तैयार थाय छे। थोड़ी वार आपणे थोड़ुं पाणी एड करीने फरीथी आपणे ग्राइंड करी लेशुं। तो थोड़ुं पतलू थई गयुं छे अने खूब ज सरस एवुं बनीने तैयार छे। हवे आपणे एक तपेलीमां काढी लीधुं छे। ढांकीने आपणे आने थोड़ी वार साइडमां मूकी देशुं। 2 कलाक माटे पलळवा देशुं। 2 कलाक पलળી जाय पछी आपणे चटनी बनाववानुं शरू करशुं। तो सौथी पहेला आपणे नारिયેળની चटनी बनावी लेशुं। तो सींगदाणा मिक्सर जारमां एड करी लेशुं। टोपरानुं छीण एड करी लेशुं। 2 લીલા મરચાં एड करी लेशुं। 1 आदुनो टुकड़ो एड करी लेशुं। લીલા ધાણા एड करी लेशुं। લીલા ધાણાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। 4 ચમચી જેટલું દહીં એડ કરી લેશું। દહીં ખૂબ જ જરૂરી છે આ ચટણીમાં। દહીંનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે। તો અહીંયા આપણે નારિયેળની ચટણી બનાવી લીધી છે, તેને આપણે એક વાસણમાં કાઢી લેશું। હવે આપણે બીજી ચટણી પણ સાથે જ બનાવી લેશું। ફરીથી મિક્સર જાર લેશું અને લસણની કળી એડ કરી દેશું। 6 થી 7 નંગ લસણની કળી લેવાની છે। 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। 1 લીંબુનો રસ એડ કરી લેવાનો છે। જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે 2 લીંબુનો રસ એડ કરવાનો છે। 2 ચમચી જેટલું આપણે પાણી પણ એડ કરી લેશું અને લીલા ધાણા પણ એડ કરી લેશું। આની પણ આપણે મસ્ત એવી ચટણી બનાવી લેશું। તમે જોઈ શકો છો કે ચટણી આપણી થોડી થીક છે, તો આપણે થોડું પાણી એડ કરશું 2 થી 3 ચમચી જેટલું અને ફરીથી આ રીતે સાઈડમાંથી બધેથી આ રીતે ઉખાડી લેવાનું છે અને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે, જેથી ચટણી એકદમ સ્મૂથ તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। આને પણ આપણે એક વાટકીમાં કાઢી લેશું। આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। જો કેટલી સરસ બની છે। તો આપણી સામગ્રી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે બેટર પણ સરસ પલળીને તૈયાર થઈ ગયું છે। તો બેટરમાં આપણે થોડું ચલાવશું, પછી આપણે પાણી એડ કરશું
પાણી એડ કરીને બેટરને આપણે પાતળું કરી નાખવાનું છે। સ્વાદ અનુસાર નમક એડ કરશું। બેટર આપણું પાતળું હશે એટલા ઢોસા સરસ બનશે, જાળીદાર બનશે। તમે જોઈ શકો છો કે આપણે બેટર આટલું પતલું રાખ્યું છે। હવે આપણે કાસ્ટરાઇઝ તવા ઉપર જ બનાવશું। આની ઉપર જ ખૂબ જ સરસ ઢોસા બને છે અને નુકસાન પણ ના કરે। નોનસ્ટિકમાં આપણે બનાવીએ તો નુકસાન પણ કરે। તો અહીંયા આપણે થોડું તેલથી ગ્રીસ કરી લેશું જેથી એકદમ સરસ આપણે કાસ્ટરાઇઝ તવો છે તે મસ્ત એવો ગ્રીસ થઈ જશે। અને આ જે તવો છે એ સાલો સાલ ચાલે છે, ક્યારેય પણ ખરાબ નથી થતો। તો આપણે થોડું બેટર એડ કરશું આ રીતે અને સરસ ઢોસો ફેલાવી લેશું। હવે જે આપણે લાલ ચટણી બનાવી છે લસણની, તે આપણે આ રીતે સ્પ્રેડ કરી લેવાની છે। એકદમ ગેસ ધીમો રાખવાનો છે। હવે આપણે ડુંગળી એકદમ ઝીણી સુધારેલી છે તે સ્પ્રેડ કરી લેશું। ટમેટાં પણ સ્પ્રેડ કરી લેશું અને કોથમરી પણ આપણે આ રીતે સ્પ્રેડ કરી લેશું। થોડી તીખી ચટણી ફરીથી આપણે એડ કરશું। લીલા મરચાં પણ આપણે આમાં એડ કરવાના છે। છીણેલું પનીર આપણે એડ કરી લેશું। પનીર પણ આપણે ઘરે જ તૈયાર કરેલું છે, કોઈ વસ્તુ આપણે બહારની ડુપ્લિકેટ આપણામાં યુઝ નથી કરતા। હરેક વસ્તુ આપણે ઘરે જ તૈયાર કરી છે, ખૂબ જ સરસ બને છે। આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। પનીરનો મસાલો આપણે ઉપરથી થોડો સ્પ્રેડ કરશું। તમે કોઈ પણ પનીરનો મસાલો લઈ શકો છો, જે પનીર ટીક્કાનો આવે છે તે પણ લઈ શકો છો, કાજુ પનીરનો આવે છે તે પણ લઈ શકો છો। થોડું આપણે મિક્સ કરશું અને થોડા આપણે બટેકા જે એકદમ ઝીણા સુધારેલા છે તે એડ કરી લેશું। એકવાર આ ઢોસાનો સ્વાદ લેવા જેવો છે, બહુ જ મસ્ત લાગે છે। ફરીથી આપણે થોડી પનીર સ્પ્રેડ કરશું અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને એકદમ કરારો ઢોસો આપણો બનીને તૈયાર થયો છે। તો તમે જ્યારે પણ ઢોસા માટે લોટી પરચેઝ કરો, જ્યારે ખરીદો ત્યારે તમારે આવી જ ખરીદવાની છે, જે વધારે તેલની જરૂર પણ ના પડે અને ઢોસા એકદમ ક્રિસ્પી અને કરારા બને અને ક્યારે પણ ખરાબ પણ ના થાય। ઘણીવાર આપણે નોનસ્ટિક લાવતા હોઈએ છીએ તો અમુક ટાઈમમાં એ ખરાબ થઈ જ જાય છે 2-3 વર્ષમાં, અને ઉપરનું જે એનું પડ હોય છે ને એ પણ નીકળી જાય છે અને એ આપણા ખાવામાં ભળતું હોય છે। તો આ રીતના જ તમે ઢોસો બનાવવા માટે લોઢી પસંદ કરજો। તો આપણો આ ક્રિસ્પી એકદમ મસાલેદાર પનીર સાથે આપણે ઢોસો બનાવીને તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો કે કેટલો સરસ બનીને તૈયાર થયો છે, ફટાફટ બનીને તૈયાર થાય છે। તો અહીંયા હું 2 ચટણી જોડે સર્વ કરું છું। આની જોડે તમે સંભાર પણ સર્વ કરી શકો છો અને નારિયેળની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો, બહુ જ મસ્ત લાગે છે। તો બહુ જ સરસ આપણા ઢોસા બનીને તૈયાર થયા છે। તમે ક્યારે બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। એકદમ જાળીદાર અને એકદમ ક્રિસ્પી બને છે। આ લોઢીમાં ઢોસા બહુ જ સરસ બને છે। તો જ્યારે પણ તમે લોઢી ઢોસા માટે ખરીદો તો એકદમ કાસ્ટરાઇઝની જ ખરીદજો, બહુ જ સરસ આવે છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।